પ્રશ્ન નંબર 1, કઈ ઔષધીય વનસ્પતિની બીજની ખીર ખાવાથી અઠવાડિયા સુધી ભૂખ લાગતી નથી? તો અધેડો. પ્રશ્ન નંબર 2, પંજાબનું રાજ્ય પ્રાણી કયું છે? તો કાળિયાર. પ્રશ્ન નંબર 3, કઈ વનસ્પતિ ઝેરી જંતુના દંશ ઉપયોગી છે? તો અધેડો. પ્રશ્ન નંબર 4, કયું કીટક રોયલ જેલી ઉત્પન્ન કરે છે? તો મધમાખી. પ્રશ્ન નંબર 5, ફેફરું આવે ત્યારે કઈ ઔષધીય વનસ્પતિના ફીણ આંજવામાં આવે છે? તો અરીઠા. પ્રશ્ન નંબર 6, હૃદય રોગમાં કઈ વનસ્પતિની છાલનો ઉપયોગ થાય છે? તો અર્જુન છાદડ. પ્રશ્ન નંબર 7, કઈ વનસ્પતિના મૂળ હાથમાં પકડી રાખવાથી કે કમરે બાંધવાથી પ્રસવ પીડા દૂર થાય છે? તો અધેડો. પ્રશ્ન નંબર 8, સિંહના ટોળા એટલે કે સમૂહને કયા નામે ઓળખવામાં આવે છે? તો પ્રાઇડ. પ્રશ્ન નંબર 9, કયા પ્રાણીના દૂધમાં સાકર સૌથી વધુ હોય છે? તો હાથી. પ્રશ્ન નંબર 10, ચિત્તાના શરીર પર શું જોવા મળે છે? તો ગોળ કાળા ટીલાઓ. પ્રશ્ન નંબર 11, વાઘ, સિંહ કે માંસાહારી પ્રાણીઓ ઘાસ શા માટે ખાય છે? તો પાચન ક્રિયા સુધારવા માટે. પ્રશ્ન નંબર 12, અર્જુન સાદડની છાલમાંથી કયું એસિડ પ્રાપ્ત થાય છે? તો ઓક્ઝેલિક એસિડ. પ્રશ્ન નંબર 13, અરડૂસીના ફૂલનો આકાર કયા પ્રાણીના મુખ જેવો હોય છે? તો સિંહના મુખ જેવો. પ્રશ્ન નંબર 14, દુનિયામાં જ્યાં સુધી અરડૂસી છે ત્યાં સુધી કોને ગભરાવાની જરૂર નથી? તો ક્ષય અને રક્તપિત્ત રોગીઓને. પ્રશ્ન નંબર 15, સર્પવિષ, સોમલ, વચનાગ, અફીણ, મૃત્યુની ઝેરી અસર દૂર કરવા શેનો ઉપયોગ થાય છે? તો અરીઠા. પ્રશ્ન નંબર 16, કઈ વનસ્પતિ શક્તિવર્ધક ગણાય છે? તો અશ્વગંધા. પ્રશ્ન નંબર 17, વાળ માટે શ્રેષ્ઠ ઔષધિ કઈ છે? તો અરીઠા, આમળા, સિકાકાઈ અને કપૂરકાચલી. પ્રશ્ન નંબર 18, સૌથી વધુ મજબૂત જડબું ધરાવતું માંસાહારી પ્રાણી કયું છે? તો ઝરખ. પ્રશ્ન નંબર 19, સિંહનું સરેરાશ આયુષ્ય કેટલા વર્ષનું હોય છે? તો 18 વર્ષ. પ્રશ્ન નંબર 20, સૌથી લાંબો ઝેરી સાપ કયો છે? તો કિંગ કોબ્રા. પ્રશ્ન નંબર 21, ઉડતું સસ્તન પ્રાણી કયું છે? તો ચામાચીડિયું. પ્રશ્ન નંબર 22, મનુષ્યની પૃથ્વી પર જીવન વ્યવસ્થા ક્યારથી શરૂ થઈ હતી? તો 18 લાખ વર્ષ પહેલાં. પ્રશ્ન નંબર 23, માય લાઈફ માય ટ્રીસ નામની આત્મકથારૂપી બુક કોણે લખી હતી? તો વાલ્મીક થાપર અને ફતેહસિંહ રાઠોડે. પ્રશ્ન નંબર 24, સેરેજેટી ક્યાં આવેલું છે? તો ટાંઝાનિયાથી કેન્યા સુધીનો વિસ્તાર એ સેરેજેટી તરીકે ઓળખાય છે. પ્રશ્ન નંબર 25, સેરેજેટી કયા પ્રાણી માટે પ્રખ્યાત છે? તો એશિયાઈ સિંહ માટે. પ્રશ્ન નંબર 26, સૌથી મોટી માછલી કઈ છે? તો વ્હેલ શાર્ક માછલી. પ્રશ્ન નંબર 27, પક્ષી અભ્યાસને શું કહેવામાં આવે છે? તો ઓર્નિથોલોજી. પ્રશ્ન નંબર 28, સ્થળ તથા સાંભળવાના તરંગો પારખવાની અદ્ભુત શક્તિ કોનામાં હોય છે? તો પક્ષીઓમાં. પ્રશ્ન નંબર 29, પેટમાં થયેલું ઝેર દૂર કરવા કયું પાણી પીવડાવાય છે? તો અરીઠાનું. પ્રશ્ન નંબર 30, કઈ ઔષધીય મૂત્રલ છે? તો અશ્વગંધા. પ્રશ્ન નંબર 31, આંકડો એક વનસ્પતિનો કયો પ્રકાર છે? તો ક્ષુપ. પ્રશ્ન નંબર 32, કઈ વનસ્પતિને એર કન્ડિશનર તરીકે ઓળખવામાં આવે છે? તો આંકડોને. પ્રશ્ન નંબર 33, સૂંઠ શેમાંથી બનાવવામાં આવે છે? તો આદુમાંથી. પ્રશ્ન નંબર 34, કયા ક્ષુપના પર્ણનો ઉપયોગ એ દિવેલ સાથે શેર કરવામાં થાય છે? તો આંકડોનો. પ્રશ્ન નંબર 35,
પક્ષી કઈ પદ્ધતિથી પ્રજનન કરે છે? તો લિંગી પ્રજનનથી. પ્રશ્ન નંબર 36. પક્ષીઓનું હૃદય કેટલા ખંડોનું બનેલું હોય છે? તો 4 ખંડોનું. પ્રશ્ન નંબર 37. પૃથ્વી પરનો સૌથી લાંબી નદી કઈ છે? તો નાઇલ નદી. પ્રશ્ન નંબર 38. ભારતનું સૌથી ગરમ સ્થળ કયું છે જ્યાં મનુષ્યો વસવાટ કરે છે? તો તિરુનેલવેલી, તમિલનાડુ. પ્રશ્ન નંબર 39. આદુના પાન કયા વનસ્પતિ જેવા હોય છે? તો વાંસ. પ્રશ્ન નંબર 40. આયુર્વેદમાં અમૃત તુલ્ય ગણાતી વનસ્પતિ કઈ છે? તો આદુ.